નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વોઇસમાં। મિત્રો, સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરતા આ કામ, માતા લક્ષ્મી થઈ જશે ક્રોધિત, ક્યારે ઘરમાં નહીં આવે પૈસા। શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી કેટલાક કામ કરવાની મનાઈ છે, જેની અસર તમારા જીવન પર પડે છે। ચાલો જાણીએ કે તમારે કયા કાર્યો કરવાનું ટાળવું જોઈએ। તમે શું કરી રહ્યા છે અને શું નહીં, જેની અસર તમારા જીવન પર ખાસ પડે છે। હિન્દુ ધર્મમાં ઘણા શાસ્ત્રો છે જેમાં અંગે જણાવવામાં આવ્યું છે। વાત કરીએ વાસ્તુશાસ્ત્રની તો એમાં ઘર સાથે સંબંધિત અને વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલ કામથી સંબંધિત ઘણી વસ્તુઓ જણાવવામાં આવ્યું છે। બ્રહ્મ મુહૂર્તથી લઈ સૂર્યોદય અને સૂર્યાસ્ત સુધીના સમયમાં કરવામાં આવતા ઘણા કામની જીવન પર અસર પડે છે, એની પણ જાણકારી આપવામાં આવી છે। શાસ્ત્રમાં સૂર્યાસ્ત બાદ ઘણા કાર્યો કરવાની મનાઈ છે। એવામાં કરવાવાળા કામથી ઘરમાં કલેશ, પૈસાની તંગી રહે છે। જ્યારે નિયમોનું પાલન કરવાવાળાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને જીવનમાં ધનહાનિનો સામનો કરવો પડતો નથી। તો ચાલો જાણીએ એવા 5 કામ અંગે, જેને ભૂલથી પણ સૂર્યાસ્ત બાદ ન કરવા જોઈએ। સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ। 1. સાંજે વાળને કાંસકો ન કરવો જોઈએ, જેના કારણે વાસ્તુ દોષ થાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે। 2. સાંજે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ અને ન તો ઘરમાં કોઈ પ્રકારની સફાઈ કરવી જોઈએ। આનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે। તમારા ઘરે પૈસાની અછત થઈ શકે છે। 3. સૂર્યાસ્ત પછી તરત જ ક્યારે સૂવું ન જોઈએ, તેનાથી વાસ્તુ દોષ પણ બને છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે। 4. સાંજે નખ ન કાપવા જોઈએ, આનાથી અનેક પ્રકારના વાસ્તુ દોષો પણ સર્જાય છે અને જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે। 5. હિન્દુ ધર્મ અનુસાર સાંજે વાસણો ન ધોવા જોઈએ, તેનાથી વાસ્તુ દોષ પણ થાય છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે, જેના કારણે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે।